હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ ઢોકળાની રેસિપી. જાળીદાર અને ટ્રેડિશનલ ઢોકળા બનાવવા માટે 3 કપ જેટલા ખીચડિયા ચોખા લેવાના છે. ખીચડિયા ચોખાથી ઢોકળાનું રિઝલ્ટ સારું મળશે, તેથી મેં યુઝ કર્યા છે. 1 કપ ચણાની દાળ લેવાની છે. 1 કપ તુવેરની દાળ લેવાની છે. 1 કપ અડદની દાળ લેવાની છે. દાળ અને ચોખાના મિશ્રણને પાણીથી ધોઈ નાખવાના છે. આ મિશ્રણને 3 વખત મેં પાણીથી ધોઈ નાખ્યા છે અને વધારાનું જે આ ડોળું પાણી છે એ કાઢી નાખવાનું છે. દાળ અને ચોખાને આ પ્રમાણે ધોઈ નાખવાના છે, જેથી તેમાં રહેલો કચરો કે માટી સાફ થઈ જાય. દાળ અને ચોખા ધોઈ નાખ્યા પછી તેના લેવલ કરતાં થોડું વધારે પાણી ઉમેરવાનું છે. 1 મોટી ચમચી સૂકી મેથી લેવાની છે. મિશ્રણને 4 થી 5 કલાક સુધી પલળવા દેવાનું છે. ઢોકળામાં ક્રન્ચીનેસ આવે તેના માટે 2 ચમચી ચણાની દાળને આવી રીતે અલગ પલાળી દેવાની છે. 4 થી 5 કલાક પછી દાળ અને ચોખાના મિશ્રણને ચેક કરવાનું છે. તમે જોઈ શકો છો કે આ ચણાની દાળ સહેલાઈથી 2 ભાગમાં તૂટી જાય છે. તેથી આ મિશ્રણને હવે આપણે દળી લઈશું. એક મિક્સર જારની અંદર 2 મોટા ચમચા દાળ અને ચોખાના મિશ્રણને એડ કરવાનું છે. તેમાં 3 થી 4 ચમચી થાય એટલું પાણી ઉમેરી અને આવી સેમી થીક જેવી પેસ્ટ રેડી કરવાની છે. આ મિશ્રણને થોડું થોડું ક્રશ કરવાનું છે, બધું એકસાથે ક્રશ નથી કરવાનું, અને જેમ ક્રશ થાય એમ તપેલીમાં એડ કરવાનું છે. 3/4 કપ જેટલું ખાટું દહીં લીધું છે અને છેલ્લે દહીંથી આ મિશ્રણને ક્રશ કરી અને પછી ઉમેર્યું છે. હવે આપણે આમાં ચણાની દાળ ઉમેરીશું, જે આપણે સાઈડમાં પલાળીને રાખી હતી. તેને એકવાર વોશ કરીને પછી ઉમેરવાની છે. ચણાની દાળને પણ આપણે 4 થી 5 કલાક જ પલાળી હતી. હવે આ મિશ્રણને સરખું મિક્સ કરી લેવાનું છે. મિશ્રણને આથો લાવવા માટે 8 થી 10 કલાક સાઈડમાં ઢાંકીને રાખવાનું છે. ચટણી માટે 2 મોટી ચમચી સિંગ તેલ, 10 થી 12 કડી લસણ, 2 મોટી ચમચી સિંગને એડ કરવાની છે. 1 નાની ચમચી તલ. આ બધી વસ્તુને ધીમા ગેસ ઉપર 2 મિનિટ સુધી શેકી લેવાનું છે. મિશ્રણ થોડું શેકાઈ ગયા પછી તેમાં 1 મોટી ચમચી સૂકું નાળિયેરનું છીણ ઉમેરવાનું છે. અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે. ચટણીની તીખાશને બેલેન્સ કરવા માટે 4 નાની ચમચી છાશ ઉમેરી છે. તમે છાશને થોડી વધારે કે ઓછી ઉમેરી શકો છો. 2 મિનિટ સુધી આ મિશ્રણને થોડું કૂક કરી લેવાનું છે. 2 મોટી ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું ઉમેર્યું છે. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેર્યું છે. ચટણીના ટેસ્ટને એન્હાન્સ કરવા માટે અડધી ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે. ચટણીને મેં સિંગ તેલમાં બનાવી છે, જે ઢોકળા સાથે ખાવામાં સારી લાગશે. તમે બીજા કોઈ પણ તેલમાં આ ચટણી બનાવી શકો છો. મિશ્રણને ગ્રાઇન્ડર જારમાં ટ્રાન્સફર કરીને અડધી વાટકી જેટલું પાણી નાખીને આ ચટણીને ક્રશ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે આ ચટણી સ્મૂથ તૈયાર થઈ છે. તો ગાર્લિક ચટણી રેડી છે. 10 કલાક પછી હું ખીરુંને ચેક કરીશ તો આ ખીરુંમાં બોળો આવી ગયો છે. ખીરુંની સપાટી ઉપરથી થોડી ફૂલી ગઈ છે અને આવી રીતે જાડી પડે છે. ખીરુંની અંદર આવી રીતે જાડી પડે એટલે એમ સમજવું કે આપણો બોળો પરફેક્ટ આવ્યો છે. આ બોળાને આપણે થોડો મિક્સ કરી લેવાનો છે. બોળાની કન્સિસ્ટન્સી એકદમ જાળીદાર અને સેમી થીક આવી છે, જે પરફેક્ટ છે ઢોકળા માટે. આપણે બધા ઢોકળા અત્યારે ઉતારવાના નથી, તેથી એક નાની તપેલીમાં આ મિશ્રણને થોડું ટ્રાન્સફર કરી લેશું. 1/4 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરશું. ચપટી હળદર નાખીશું. થોડી હિંગ ઉમેરીશું. આ મસાલાને સરખી રીતે ખીરુંમાં મિક્સ કરી લેવાના છે. થોડા મરીને ક્રશ કરીને પણ તમે ઉમેરી શકો છો. 1/4 ટેબલ સ્પૂન જેટલો બેકિંગ સોડા લેવાનો છે, જે ખીરુંમાં ઉમેરીશું. સોડાને એક્ટિવ કરવા માટે અડધી નાની ચમચી જેટલું પાણી ઉમેરીને બેટરને મિક્સ કરી લેવાનું છે. બેટરને જેમ મિક્સ કરશું તેમ તેમાં બબલ્સ બનશે અને ખીરું થોડું ફ્લફી પણ બનશે. ઢોકળા બનાવવાની પ્લેટ લેવાની છે, તેના ઉપર ઓઇલથી ગ્રીસ કરવાનું છે.
આ થાળી ઉપર થોડું બેટરને પાથરવાનું છે. આપણે મીડિયમ થીક ઢોકળા ઉતારવાના છે, બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં. તેથી મેં થોડું ખીરું સાઈડમાં રાખ્યું છે અને આ 1 પ્લેટ જેટલું આમાં રાખી અને રેડી કરવાનું છે. થોડું લાલ મરચું પાવડર ઉપરથી ભભરાવશું જેથી ઢોકળાનો લુક સરસ આવે. તાજી કોથમીરથી આ ઢોકળાને ગાર્નિશ કરવાનું છે. આ ઢોકળાની પ્લેટ રેડી છે, તો હવે આપણે તેને સ્ટીમ કરી લેશું. આ સ્ટીમર છે જેમાં મેં થોડું પાણી ગરમ કર્યું છે. હવે ઢોકળાની પ્લેટ જે રેડી કરી હતી તે આની ઉપર સ્ટીમ થવા રાખી દેશું. ધીમા ગેસ ઉપર આ ઢોકળાને 12 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું છે. 15 મિનિટ પછી આપણે આ ઢોકળાને ચેક કરી લેશું અને ફ્લેમનો ઓફ કરી દેશું. એક નાઇફ અથવા ટૂથપીકની મદદથી તમે ચેક કરી શકો છો કે ઢોકળા થયા છે કે નહીં. ઢોકળા ચીપકતા નથી, તેથી તે રેડી છે. તમે જોઈ શકો છો કે આ ઢોકળાનું ટેક્સચર એકદમ જાળીદાર આવ્યું છે અને ઢોકળું ફૂલી ગયું છે. હવે આ ઢોકળાને આપણે ગરમ ગરમ જ સર્વ કરવાનું છે. જે બેટર આપણે બીજું બચાવ્યું હતું તેમાંથી પણ આ એક થાળી રેડી કરવા મૂકી દેવાની છે. ઢોકળાને કટ કરવાના છે, તેના માટે સૌથી પહેલાં એજીસને કટ કરીશું, તેથી ઢોકળું ઇઝીલી નીકળી જાય. એજીસ કટ કર્યા પછી તેને સ્ક્વેરમાં કટ કરી લેવાના છે. ઢોકળાને મેં મીડિયમ સ્ક્વેર પીસમાં કટ કર્યા છે. તો તમે જોઈ શકો છો કે આ ઢોકળા એકદમ પરફેક્ટ રેડી થયા છે. આ ઢોકળું પાતળું અને જાળીદાર રેડી થયું છે. આની કન્સિસ્ટન્સી એકદમ સ્પોન્જી છે. ઢોકળા બનાવવા માટે આપણે જે દાળનું પરફેક્ટ મિક્સચર રેડી કર્યું હતું તેના લીધે આ ઢોકળાની કન્સિસ્ટન્સી અને ટેસ્ટ ખૂબ જ સારો આવ્યો છે. ઢોકળા ઉખાડ્યા પછી પણ થાળીમાં આ રીતે ચીપકતું નથી. હવે એક સર્વિંગ પ્લેટમાં ઢોકળાને સર્વ કરી દેશું. ઢોકળાને આપણે લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરવાના છીએ. જે રેગ્યુલર ગ્રીન ચટણી બનાવી છે તે અને જે સ્પેશિયલ ચટણી બનાવી તેની સાથે આપણે ઢોકળાને સર્વ કર્યા છે. તમે જોઈ શકો છો કે આ ઢોકળું એકેય બાજુથી ચીપકતું નથી કે કાચું રહ્યું નથી. એકદમ સ્પોન્જી અને સોફ્ટ રેડી થયું છે. તમે આ ટ્રેડિશનલ ઢોકળાની રેસિપી ટ્રાય કરો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.